ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવા જે દમપછાડા લોકો કરી રહ્યા છે તે દમપછાડાનો હવે નવો કિમિયો સામે આવ્યો છે। નવો કિસ્સો સામે આવ્યો ત્યારે ગાંધીનગરના કલોલના જિગ્નેશ પટેલ મુસ્લિમ નામ ધારણ કરી અને અમેરિકા પહોંચી ગયા હતા। જો કે એક જ મહિનાના વસવાટ દરમિયાન ઇમિગ્રેશન વિભાગની નજરે ચડ્યા અને તેને પનામાથી દિલ્હી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। 50 લાખ રૂપિયા આપીને દલાલોની મદદથી જિગ્નેશ પટેલે વસીમ ખલીલ નામનો પાસપોર્ટ બનાવ્યો। અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા ભારતીય સહિતના લોકોને હાલમાં પકડીને પાછા ધકેલવામાં આવી રહ્યા છે। હજુ થોડા સમય પહેલા જ 2 ફ્લાઇટમાં 70થી વધારે ગુજરાતીઓ પાછા આવ્યા ત્યારે અમેરિકાથી વાયા દિલ્હી અમદાવાદ આવેલા આ યુવકની સાથે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ એસઓજીને સોંપવામાં આવી છે। તો જે આ જિગ્નેશ નામનો યુવક છે તે મુસ્લિમ નામ ધારણ કરી અને અમેરિકા પહોંચ્યો હતો। ગેરકાયદે જે વસાહતીઓ છે અમેરિકામાં તેને ડિપોર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે અને તેમાંનો આ એક શખ્સ વધુ તપાસ એસઓજી કરશે।